નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના ડિજિટલ લાઈવ સાથે હું છું ધ્રુવિશા આપની સાથે. હાલમાં ટોક ઓફ ધી ટાઉન એક કિસ્સો છે કે જ્યાં ઝેબર સ્કૂલ માત્ર 8 વર્ષની બાળકી એટલે કે 3rd સ્ટાન્ડર્ડમાં ભણતી એક બાળકીને હાર્ટ એટેક આવ્યો છે, જેના કારણે ખળભળાટ તો મચ્યો છે, પરંતુ ઘણા ખરા હાર્ટ એટેકના કેસીસ વધી રહ્યા છે, કાર્ડિયક એરેસ્ટના કેસીસ પણ વધી રહ્યા છે. આ બંને ડિફરન્ટ છે, તો આ બંનેનો ડિફરન્સ શું છે આજ સમજવા માટે આપણી સાથે ડોક્ટર રિતેશ જોડાઈ ગયા છે. ડોક્ટર રિતેશ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. જી ડોક્ટર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા હાલ જે બનાવ સામે આવ્યો છે ઝેબર સ્કૂલનો, કે જ્યાં નાની બાળકીને કાર્ડિયક એરેસ્ટ થયો છે, તો આ થવા પાછળના કારણો શું છે પહેલા એ જણાવો. બાળકોમાં થતી હૃદયની જે બીમારી હોય છે એ અતિ ગંભીર બીમારી હોય છે. એના જે લક્ષણો હોય તે બાળક પોતે કહી શકતું નથી. જેમ મોટા માણસોની અંદર આપણે તકલીફ પડે તો આપણે કહી શકીએ છીએ, પણ બાળકો એ લક્ષણો આપણે કહી શકતા નથી, એટલે એ ખૂબ ગંભીર બીમારી હોય છે. અને જો ચોક્કસ સમયે નિદાન અને સારવાર નહીં થાય તો બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે. બાળકોમાં થતી હૃદયની બીમારી જી ડોક્ટર. બાળકોમાં થતી હૃદયની બીમારી જે હોય છે એને આપણે છે ને તે બે પ્રકારે ભાગી શકાય છે. એક બીમારી એવી હોય છે કે જે જન્મથી હોય છે. જન્મથી બીમારી એટલે જ હૃદયમાં હોલ હોવું, વાલ્વમાં બ્લોકેજ હોવો, ખાનાઓની અદલા બદલી થઈ જાય, નળીઓની અદલા બદલી થઈ જાય, એ એક જન્મજાત બીમારી હોય છે. અને બીજી હોય છે તે એક્વાયર્ડ, એટલે જન્મ પછી થાય. જન્મ પછી થયેલી બીમારીની અંદર એ પ્રકારની બીમારી હોય છે કે જેમાં ઇન્ફેક્શન થાય, હાર્ટનું મસલ્સ વીક થઈ જાય, કે વાલ્વનો લીકેજ થાય, એટલે એ જન્મ પછી થતી બીમારીઓ હોય છે. આમ આ બે પ્રકારની બીમારીઓના લીધે બાળકો પીડાતા હોય છે. ઓકે ડોક્ટર રિતેશ, હવે ઘણા ખરા લોકોને કાર્ડિયક એરેસ્ટ અને હાર્ટ એટેક આ બંને સરખું જ લાગે છે. આ બંનેનો ડિફરન્સ શું છે તે પણ આપ ક્લિયર કરો. હાર્ટ એટેક એટલે હાર્ટની ઉપર કોઈ પણ એવું તકલીફ આવી કે જેના લીધે હૃદય નબળું પડી જાય, એને કહેવાય હાર્ટ એટેક. આપણે છે ને તે હાર્ટ એટેકને મોટા માણસમાં જ્યારે હાર્ટ એટેક આવે છે એને યુઝ્યુઅલી કોરોનરી આર્ટરી એટલે જે ધમની જેની અંદર કોલેસ્ટ્રોલ જમા થઈ જાય છે, અને એ કોલેસ્ટ્રોલ જમા થવાને કારણે નસ બ્લોક થઈ જાય છે અને હૃદયની માંસપેશીને લોહી નથી મળતું, છાતીમાં દુખાવો થાય છે અને હૃદય નબળું પડે છે, એને હાર્ટ એટેક તરીકે લઈએ છીએ. એ એકચ્યુઅલમાં કોરોનરી આર્ટરી ડિઝીઝ, કોરોનરી એક્યુટ સિન્ડ્રોમ તરીકે આપણે કહેતા હોઈએ છીએ કે નસના બ્લોક થવાને કારણે હાર્ટ એટેક આવી ગયો. હાર્ટ એટેક આવવાના ઘણા બધા કારણો હોય, હાર્ટને નુકસાન થવાના ઘણા બધા કારણો હોય, એટલે આપણે મોટા પાયે આને મોટા માણસની અંદર હાર્ટ એટેકને, કોરોનરી આર્ટરી ડિઝીઝને હાર્ટ એટેક તરીકે લેતા હોઈએ છીએ. ડોક્ટર રિતેશ, અત્યારે જે કાર્ડિયક એરેસ્ટ બાળકીના આવ્યો છે એના પાછળ ઘણા બધા કારણો જવાબદાર હશે, પરંતુ આ ખૂબ જ ગંભીર મુદ્દો એટલે છે કારણ કે માત્ર 8 વર્ષની આ બાળકી હતી. એટલે બાળકોમાં આ કાર્ડિયક એરેસ્ટ આવવાના ચાન્સીસ કેટલા છે, કેવા લક્ષણો દેખાય છે, એટલે કે પ્રિકોશન્સ આપણે શું રાખવાનું, પર્ટિક્યુલરલી વાલીએ પોતાના બાળકને લઈને. આ પ્રકારની જે બીમારીઓ જે બચ્ચાઓમાં સર્જાય છે એના માટે આપણે અમુક વસ્તુ જે હોય છે તે જન્મજાત હોય છે, તેમાં તમે એને અટકાવી નથી શકતા. અને અમુક જે બીમારી જે જન્મ પછી થાય છે એ આપણે અટકાવી શકીએ છીએ. જે બીમારી આપણે અટકાવી શકતા નથી એ બીમારીઓ આપણે પહેલેથી જાણી શકાય છે, જેમ કે હૃદયમાં હોલ હોવું, હૃદયમાં બ્લોકેજ હોવું, એ બધી વસ્તુ આપણે 5મા મહિને પ્રેગ્નન્સી દરમિયાન ફીટલ ઇકોકાર્ડિયોગ્રાફી ટેસ્ટની મદદથી જાણી શકાય છે. અને જો ગંભીર બીમારી હોય તો પહેલેથી એની સારવાર માટેની તૈયારીઓ કરી શકાય છે. અને જે બીમારીઓ જન્મ પછી થાય છે, જેમ કે હાર્ટમાં ઇન્ફેક્શન થવું, હવે આજના સમયમાં આપણી જે લાઇફસ્ટાઇલ હેબિટ્સ છે એના લીધે હવે આપણે એવું બી સાંભળ્યું છે કે નસ કોરોનરી આર્ટરી સિન્ડ્રોમ, જેમ કે હાર્ટ એટેક જે કહેવાય મોટા માણસમાં, એ નાની ઉંમરમાં પણ આવી જાય છે. 15 વર્ષના બચ્ચામાં પણ હાર્ટ એટેક થઈ જાય છે, નસ બ્લોક થઈ જાય છે અને સ્ટેન્ટ મૂકીને પ્લાસ્ટી કરવી પડે છે. તો એ બધું કારણ એ જ છે કે આપણી જે લાઈફસ્ટાઈલ છે, ઇટિંગ હેબિટ્સ છે, એમાં ખૂબ જ ચેન્જીસ આવી ગયા છે. નાના 1 વર્ષના બાળકને પણ પ્રોસેસ ફૂડ્સ ચાલુ કરવામાં આવે છે, જે હોમમેડ ફૂડ્સ જે આપવા જોઈએ
એની જગ્યા પર પ્રોસેસ ફૂડ્સનો યુઝ બહુ થાય છે. જે રેડીમેડ પેકેટ્સ આવે છે, રેડીમેડ પેકેટ્સ 1 મંથની વેલિડિટી વાળા પેકેટ્સ હોય છે. હવે કોઈ બી વસ્તુ આપણે ઘરે બનાવીએ તો 1 મહિનો રહી શકે? બગડી જાય. એટલે એ પેકેટ્સને પ્રોસેસ કરીને 1 મહિનો રહી શકે એના માટેના અંદર પ્રિઝર્વેટિવ નાખવામાં આવે છે. એ બહુ મોટી માત્રામાં કન્ઝ્યુમ કરવાને કારણે આપણા શરીરને નુકસાન કરી શકે છે. એ કેટલી હદ સુધી નુકસાન થાય છે એ આપણે ખબર નથી પડતી. અને જે અનએજ્યુકેટેડ પેરેન્ટ્સ હોય છે એ સબકોન્શિયસ લેવલ પર આ વસ્તુ બાળકને કન્ટિન્યુઅસ આપતા રહે છે, જેને કારણે હૃદયને નુકસાન થતું હોય, શરીરને નુકસાન થતું હોય છે. એટલે આ બધી વસ્તુથી જો આપણે બચી શકીએ, ફિઝિકલ એક્ટિવિટી જો આપણે કરીએ તો આપણે હૃદયને હેલ્ધી રાખી શકીએ છીએ. કે ડોક્ટર રીતેશ, જેવી રીતે આપે કહ્યું કે ફિઝિકલ એક્ટિવિટી આપણે કરીએ તો આપણે બચી શકીએ છીએ, બટ ઘણા ખરા એવા ભાઈ આપણે કેસીસ જોયેલા છે કે જ્યાં એક્સરસાઇઝ કરતા કરતા યા તો ફિર જીમમાં હોય અને હાર્ટ એટેક આવી જાય છે. આ એક નથી, પણ ઘણા ચાલતા ચાલતા આવી જાય છે. એવા પણ ઘણા બનાવો પહેલા બનેલા છે અને આ ઓવરઓલ યુવાનોમાં આ પ્રમાણ વધી રહ્યું છે. તો શું એક્સેસિવ એક્સરસાઇઝ એ પણ એક રીઝન છે હાર્ટ એટેકનું? તો એક્સરસાઇઝમાં 2 પ્રકારની એક્સરસાઇઝ આવે છે. એક એક્સરસાઇઝ હોય છે જેને કહેવાય આઇસોટોનિક એક્સરસાઇઝ, અને બીજી એક્સરસાઇઝ હોય છે જેને કહેવાય છે આઇસોમેટ્રિક એક્સરસાઇઝ. જેમ કે જોગિંગ, વોકિંગ, સ્વિમિંગ, સાયકલિંગ આ આઇસોટોનિક એક્સરસાઇઝ છે. એમાં આપણે એ કરીને હાર્ટનું કામ કરવાની કાર્યક્ષમતા વધારી શકાય છે. જેમ કે હવે આઇસોમેટ્રિક એક્સરસાઇઝ હોય છે, જેમ કે મસલ બિલ્ડિંગ એક્સરસાઇઝ, જેમાં આપણે વજન ઉચકીએ છીએ અને શરીર પર વધારે શ્રમ પડે છે. એટલે એસ્પેશિયલી જે આઇસોમેટ્રિક એક્સરસાઇઝ હોય છે, જેમાં બોડી મસલ માસ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે, એ બધી એક્સરસાઇઝ હૃદય પર એક્સ્ટ્રા લોડ આપી શકે છે. અને એમાં હૃદયને એક્સ્ટ્રા લોડ આવવાને કારણે એ હાર્ટ એટેક કે રિધમ એબનોર્માલિટી, ધબકારામાં અનિયમિતતા થવાને હૃદય સ્ટોપ થઈ જવું, એ તકલીફો વધારે આવી શકે છે. આઇસોટોનિક એક્સરસાઇઝ જેમાં આપણે સ્વિમિંગ, સાયકલિંગ, જોગિંગ કરતા હોઈએ છીએ, એમાં હાર્ટ એટેક આવવાના ચાન્સીસ હોતા નથી. અચ્છા, ઓકે. એટલે એક્સરસાઇઝ કરી શકો છો, જીમ જઈ શકીએ છીએ, લાઈક ઘણા લોકોને જીમ મિસકન્સેપ્શન જઈ શકીએ છીએ, પણ આપણે આપણી કેપેસિટી શું છે એ સમજવાની જરૂર હોય છે. આપણે જેમ કે નોર્મલી હું 2 કિલોમીટર દોડી શકું છું, તો હું એ સ્ટેમિના વધારીને 3 કિલોમીટર, 4 કિલોમીટર, 5 કિલોમીટર કરી દઉં તો મારા હાર્ટની કેપેસિટી સુધરી ગઈ. પણ હવે માની લો કે હું 5 કિલો વજન ઉચકી શકું છું અને હું 50 કિલોમાં કન્વર્ટ કરવાની ટ્રાય કરું, તો એમાં હૃદય પર જે લોડ આવે છે એ દરેક વ્યક્તિની કેપેસિટી અલગ હોય છે. એટલે એના હિસાબે મસલ બિલ્ડિંગ પ્રોસેસના કારણે સારું બોડી બનાવવાના કેસમાં આપણે વધારે પડતું વજન ઉચકી લઈએ છીએ અને હૃદયને નુકસાન થતું હોય છે સબકોન્શિયસ લેવલ પર, જે આપણે ખબર પડતી નથી. ઓકે. આ તો આપણે વાત કરી ઓવર હાર્ટ એટેકની, બટ હવે ડોક્ટર રીતેશે જાણવું છે કે જનરલી જે પ્રેગ્નન્ટ વુમન હોય એને ખાસ શું ધ્યાન રાખવું જોઈએ? પ્રેગ્નન્સીમાં જે બાળકોમાં થતી હૃદયની બીમારી માટે એવું કહેવામાં આવે છે કે મેટર્નલ ન્યુટ્રિશન ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. એટલે માતાનું ન્યુટ્રિશન એ ખૂબ જ જરૂરી છે, જેથી કરીને આવનાર બાળકને હૃદયની, મગજની કે બીજી કોઈ અન્ય બીમારીથી બચાવી શકાય. તેમાં ફોલિક એસિડ એક એવું વિટામિન છે કે જેના સેવનથી મગજની અને હૃદયની ઘણી બધી બીમારીઓ ઓછી થાય છે. જે માતાઓમાં ફોલિક એસિડનું પ્રમાણ સારું છે એમાં આવનાર બાળકોમાં હૃદયની બીમારી ઓછી જોવા મળે છે. એથી આપણે ફોલિક એસિડનું સેવન, જો તમારા આવનાર બાળકમાં હૃદયની બીમારીનું પ્રમાણ ઘટાડવું હોય તો આપણે ફોલિક એસિડનું સેવન ચોક્કસપણે કરવું જોઈએ. અને પ્રેગ્નન્સીના 5મા મહિને જો તમે હૃદયની તપાસ કરાવો આવનાર બાળકની, જેને ફીટલ ઇકોકાર્ડિયોગ્રાફી ટેસ્ટ કહેવાય, તો આપણે આ હૃદયની બાળકોમાં થતી બીમારીને પહેલેથી જાણી શકાય છે અને એના માટેના ચોક્કસ પગલાં પહેલેથી લઈ શકાય છે. જી હા, ડોક્ટર રીતેશ, થોડા સમય પહેલા ચાલુ પરીક્ષામાં એક વિદ્યાર્થીનું પણ આવી જ રીતે એને હાર્ટ એટેકથી મોત થયેલું. એટલે કેટલા ચાન્સીસ છે બાળકોમાં હાર્ટ એટેક અથવા તો કાર્ડિયક એરેસ્ટના ખતરાના, હાલની પરિસ્થિતિ, લાઇફસ્ટાઇલને જોતા? અત્યારની હાલની પરિસ્થિતિ જે રીતની છે એમાં બાળકોની અંદર જે હૃદયની તકલીફ જોવા મળે છે એનું પ્રમાણ 2 કારણોસર વધી રહ્યું છે. એક તો અત્યારની જે ટ્રીટમેન્ટ મોડાલિટીઝ છે ને ડાયગ્નોસ્ટિક મોડાલિટીઝ છે એ પહેલા જેટલી નબળી નહોતી. અત્યારે જે ટ્રીટમેન્ટ મોડાલિટીઝ છે એ પણ સારી છે. પ્લસ ડાયગ્નોસ્ટિક મોડાલિટી, પહેલા બાળક ગુજરી જતું તો ખબર નહોતી પડતી કે બાળક કેમ ગુજરી ગયું.
અત્યારે બાળક ગુજરી જાય છે તો આપણે ખબર પડે છે કે એના કારણો શું શું છે. એટલે જો આપણે પહેલેથી ખબર છે કે આ બધી બીમારીઓના કારણો આપણી લાઈફસ્ટાઈલના પ્રોબ્લેમ્સ છે, તો એને આપણે પહેલેથી જો ફોલો કરીએ તો એનાથી આપણે બચી શકાય છે. હૃદયમાં થતી જે તકલીફો છે એનાથી આપણે બચવા માટે આપણે ઓવરઓલ ન્યુટ્રિશન પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ધ્યાન રાખવું જોઈએ. ફળ અને વેજીટેબલ્સનું સેવન વધારે કરવું જોઈએ, જેથી કરીને આપણું બોડી હેલ્ધી રહે. હાઈ ઓકે. કેલરી ડાયટ, પ્રોસેસ ફૂડ એનું સેવન ઓછું કરવું જોઈએ. પ્લસ એક્ટિવિટીઝની અંદર પ્રોપર એક્ટિવિટી થાય, સિડેન્ટરી લાઈફથી આપણે બચવું જોઈએ. જેમ કે આજના ટાઈમમાં મોટાભાગના બાળકોમાં મોબાઈલનું સેવન લાગી જાય છે. મોબાઈલ ફોન આખો દિવસ યુઝ કરવાને કારણે જે બાળકો પ્લેગ્રાઉન્ડમાં રમતા હતા એ હવે રમતા નથી. પ્લસ પેરેન્ટ્સનું પણ અત્યારે આપણે જોઈએ તો બહુ ઓવર પ્રોટેક્ટિવ નેચરના કારણે એ લોકો બાળકને બહાર રમવા જવા માટે પ્રોત્સાહન આપતા નથી. ભલે ઘરે બેસી રહે તો બહાર જશે તો કદાચ એને કઈ તકલીફ પડશે. એટલે આ ઓવર પ્રોટેક્શનના કારણે પણ ઇનડાયરેક્ટ બાળકને નુકસાન થાય છે. એટલે ઓકે. ઓવરઓલ આપણે એક્ટિવિટી ઇમ્પ્રૂવ કરીએ બાળકોમાં, પ્લસ જે નાનપણથી ખોરાક લે છે એની અંદર લાઈફસ્ટાઈલ ચેન્જીસ કરીએ, ખોરાક સારો લેવો જોઈએ. અત્યારે જે ઓનલાઈન ફૂડ ડિલિવરી હોય છે એના કારણે પણ અતિશયોક્તિ હોવાને કારણે વધારે હાઈ કેલરી વાળું ડાયટ, વધારે ચરબી વાળો ખોરાક એ બધું લેવાથી ઓબેસિટીના કેસીસ પણ વધતા જાય છે નાના બાળકોની અંદર, જે આગળ જતા હૃદયને નુકસાન કરે અને તકલીફ કરી શકે છે. એટલે અત્યારથી જો સમજી લઈએ તો આપણે પ્રિવેન્શન ઇઝ બેટર એન્ડ ક્યોર એવું કન્સિડર કરીને આગળ જતા હૃદયની બીમારીને અટકાવી શકાય છે. જી ડોક્ટર રિતેશ, અમારી સાથે જોડાવા બદલ આભાર આપનો. તો થેન્ક યુ જેવી સો રીતે મચ. ડોક્ટર રિતેશે કહ્યું કે આપણી લાઈફસ્ટાઈલ આપણે થોડી ઇમ્પ્રૂવ કરવી જોઈએ. જીમ અને એક્સરસાઇઝ કરવાથી હાર્ટ એટેક કે કાર્ડિયક એરેસ્ટ નથી આવતો એ પણ વાતનું ધ્યાન રાખવું જોઈએ. અને જે ડોક્ટર રિતેશે કહ્યું પ્રિકોશન્સ ઇઝ બેટર ધેન ક્યોર, એ વાતને પણ ધ્યાન રાખવું જોઈએ. તો આવી જ રીતે અલગ અલગ ટોપિક સાથે આપણે ગુજરાત ફર્સ્ટના ડિજિટલમાં મળતા રહીશું. નમસ્કાર.